નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જમીનના પ્રકારો વિશેની વાત કરી હતી મિત્રો. હવે આપણે જમીન ધોવાણ વિશે સમજ મેળવવાની છે. કોને કહેવાય જમીન ધોવાણ, જમીન ધોવાણથી કેવા કેવા ગેરફાયદા થાય અને જમીન ધોવાણને અટકાવવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ. તો આપણે આ વિશે માહિતી મેળવવાની છે, ધ્યાન આપજો. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. જે ફળદ્રુપ કણો જમીનની અંદર ફળદ્રુપતા વધારવા માટે જવાબદાર છે એવા કણોનું ગતિશીલ હવા એટલે કે ઝડપથી ફૂંકાતો પવન અને પાણીનો પ્રવાહ એના કારણે જે સ્થળે છે ત્યાંથી સ્થળાંતરિત થઈને બીજા સ્થળે જતા રહે, આવી જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને આપણે જમીન ધોવાણ કહીએ છીએ. અન્ય રીતે કહેવું હોય તો કે ઉપલા જમીનના કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. જમીનની ઉપરના જે ફળદ્રુપ કણો છે એ ઝડપથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય તો એ સ્થળાંતર જે છે એને જમીન ધોવાણ કહીશું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે મિત્રો. આ ફળદ્રુપ પડ ઝડપથી નથી મળ્યું, આને બનતા વર્ષો લાગ્યા છે કારણ કે એના ઉપર આબોહવા અને આસપાસની અનેક પ્રકારની વસ્તુઓ જે છે એના માટે ઇફેક્ટિવ બને છે. તો તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોની અંદર ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ જમીન ધોવાણ જો આ રીતે થાય મિત્રો તો જમીનની ફળદ્રુપતા ઘટે, પરિણામે જમીનમાંથી મળતી ઉપજ જે છે એનું પણ પ્રમાણ ઓછું થાય. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. ચલો, તો જમીન ધોવાણ આપણે ન થાય એટલા માટે શું કરી શકીએ મિત્રો? ચિત્રમાં તમને બતાવ્યું છે ઉપર કે જમીન ધોવાણ થાય તો એના રીતે કેવું જમીનનું સ્વરૂપ છે એ બને છે. હવે એના ઉપાયોમાં પહેલું, જમીન ઉપર ચારણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. મિત્રો, ચારણ પ્રવૃત્તિ એટલે શું? તો કે પાલતુ પશુઓને જે ચરાવવાની છૂટ છે એ નિયંત્રણમાં રાખવી. એટલે કે અમુક એરિયાની અંદર અમુક જ લિમિટની અંદર જે છે એ ચારણ પ્રવૃત્તિ કરવાની છૂટ આપવી જોઈએ. વધારે પડતી માત્રામાં પશુઓ એક જ જગ્યાએ જો ચરવા જાય તો એ જમીનનો પોપડો નબળો પડે ને એના ફળદ્રુપ કણોનું સ્થળાંતર થાય છે. બીજી વાત કરીએ તો ઢોળાવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. જે જમીન ઢોળાવાળી હોય, જેના ઉપરથી ઝડપથી પાણી વહી જાય અને પાકને નુકસાન પહોંચાડે એવી શંકા હોય, ત્યાં પગથિયાની રીતે ખેતી કરવી, જેથી કરીને પાણી જે છે એ જમીનને ઝડપથી ધોઈ શકે નહીં અથવા તો ઝડપથી પ્રવાહ પસાર થઈ શકે નહીં. પડતર જમીનમાં વૃક્ષનું વાવેતર કરવું. જે જમીન નકામી અને ફાજલ પડી છે મિત્રો, ત્યાં વૃક્ષોનું વાવેતર કરીએ, જેથી કરીને શું થાય, વૃક્ષો વાવેલા હોવાથી જ્યારે પાણીનો પ્રવાહ પસાર થાય ત્યારે એને ઝડપથી આગળ વધવા ના દે, એનું જોર છે એ ઘટાડે, એની ગતિ છે એને ધીમી કરે, એટલે આગળની જમીન ઉપર જે ફળદ્રુપ કણોનું ધોવાણ થવાનું છે એ અટકાવી શકાય. પછી તો કે પાણીના વહોડા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. પાણીનું જે વેણ હોય, પાણી જ્યાંથી દર વર્ષે નીકળતું હોય, તમને ખ્યાલ હોય, ત્યાં આડબંધ બાંધવા. બરાબર છે? આડા પાણાના ઢગલા કરવા રોડ ઉપર, જો નીચેના ચિત્રમાં બતાવેલા છે, જેથી કરીને પાણીની ગતિશીલતાને રોકી શકાય, ઝડપને ઓછી કરી શકાય. અને નાના ચેકડેમ જેવું બાંધો ને પાછળ પાણી સ્ટોર કરવાની જગ્યા હોય તો એક નાની સિંચાઈ યોજના જેવું પણ થઈ શકે. પાણીનો વેગ ધીમો પડવા ઢાળવાળા ખેતરો ઊંડા ખેડ કરવી. પાણીનો વેગ જે છે એ પાકને નુકસાન ન પહોંચાડી શકે એટલા માટે જે ઢોળાવાળી જમીન હોય અને તમે વાવેતર કરતા હોય તો એમાં ખેડાણ ઊંડાણથી કરવું, જેથી કરીને પાણીનો ફોર્સ લાગે તો છોડવો છે એ નીકળીને વયો જાય નહીં, એની ભેગો ધોવાય નહીં. ઓકે, ત્યાર પછીની વાત કરીએ, ભૂમિ સંરક્ષણ. સંરક્ષણનો અર્થ થાય છે જાળવણી કરવી, ધ્યાન રાખવું, માવજત કરવી. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથેનો છે. જે ફળદ્રુપ કણો છે એ પોતાની જગ્યાએ જળવાઈ રહે, એનું સ્થળાંતર ન થાય, એ વસ્તુ મહત્ત્વની છે મિત્રો. દુનિયાના વિવિધ જગ્યાએ જે તે સ્થાને અને સમયે અનુરૂપ ઉપાયો પ્રયોજવા જોઈએ. જગ્યા પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે જે છે એ ઉપાય કરવા જોઈએ. જો બતાવ્યું છે ચિત્રમાં, સપાટી પરથી વહેતું પાણી ઝડપથી નીચે વહી જાય છે. ઝડપથી વહી ગયેલું પાણી જમીનમાં ખૂબ ઊંડે સુધી ઉતરતું નથી અથવા તો ઓછું ઉતરે છે. જ્યારે બીજી બાજુ ઢોળા ઉપર કરાયેલા સમોચ્ચ ક્યારીઓ છે એમાં પાણી રોકાતું જાય છે અને રોકાયેલું પાણી સમયાંતરે જમીનમાં નીચે ઉતરે છે, જેથી ભૂગર્ભ જળમાં પણ વધારો થઈ શકે છે અને જમીનમાં ભેજનું પ્રમાણ પણ જાળવી શકાય છે. તો જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતી જાય છે અને એનાથી જાનમાલ
ને હાનિ થાય છે અને સલામતીનો જોખમ પણ ઊભો થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે મિત્રો. તો ભૂમિ સંરક્ષણ ન કરવામાં આવે અને જો જમીનનું ધોવાણ થાય તો માત્ર ખેતીની ફળદ્રુપતા જ ઘટે એવું નથી, પણ ઝડપથી પાણી વહી જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતાઓ પણ જોવા મળતી હોય છે. ચલો ઉપાયો જોઈએ. કેવા ઉપાયો કરી શકીએ? તો કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે, એટલે જંગલોની પ્રમાણ વધારવું. નદીઓની કોતર જે હોય, જ્યાંથી પાણીનું વહેણ હોય, એને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. નદીની જે કોતર હોય, જ્યાંથી પાણી વહેતું હોય, એની આજુબાજુ જે છે એ ઝાડ વાવવા. રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી અને તે રણને આગળ વધતું અટકાવશે. તમે જાણો છો મિત્રો કે રણની આબોહવા જે છે જ્યાં સુધી ફેલાય ત્યાંની જમીનને રણ વિસ્તાર કરી દે, એટલે ફરતા ઊંચા ઝાડવા વાવવા જેથી કરીને એની આબોહવાને આગળ વધતી અટકાવી શકાય. ત્યાર પછી તો કે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળી કે સૂકી નદીઓમાં ભરી અને અંકુશમાં લેવા જોઈએ. જે નદીમાં પૂર આવે છે ખ્યાલ જ છે, એ નદીનું વહેણ જે છે એના પાણીને બીજી જગ્યાએ સુકાઈ જતી હોય એવી નદીમાં સ્ટોરેજ કરવું અથવા તો બીજી જગ્યાએ સ્ટોર કરવાનો ઉપાય કરવો, જેથી કરીને જમીન ધોવાણ અટકાવી શકાય, પૂરને નિયંત્રિત કરી શકાય અને આ પાણીનો જે છે એ વ્યાજબી ઉપયોગ થઈ શકે. અનિયંત્રિત ચારણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. પહાડોમાં, જંગલોની અંદર, અભયારણ્યોની અંદર જે અમુક અંશે પશુઓ ચરાવવાની છૂટ છે, એમાં બને ત્યાં સુધી રિસ્ટ્રિક્શન રાખવા જોઈએ, કાયદાઓ રાખવા જોઈએ, નિયમો રાખવા જોઈએ મિત્રો. નીચેના ચિત્રમાં તમને બતાવ્યું છે ક્ષિતિજ સમાંતર ખેડ કેવી રીતના થાય, બરાબર, પગથિયાની તરહાથી ખેતી કેવી રીતના થાય. એટલે આપણે જાણી શકીએ કે આ રીતના જમીનને ધોવાતી અટકાવી શકાય ને ભૂમિનું સંરક્ષણ કરી શકાય. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ, જે તમે ચિત્રમાં જોઈ છે. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીન પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. જે જમીન બિનફળદ્રુપ બની ગઈ હોય, બિન ઉપજાઉ બની ગઈ હોય, ત્યાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરી એની અંદર ફળદ્રુપતા વધે એવા ખાતરોને વગેરે નાખી અને જમીન ફરી પાછી ઉત્પાદન આપી શકે એવી બનાવવી જોઈએ. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી એટલે કે અગત્યની જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો પડશે. મિત્રો, આમાં માત્ર ગવર્મેન્ટ કાંઈ નહીં કરી શકે, તમારે ને મારે આમાં સહભાગી થવું પડશે અને આને બચાવવા માટેના ઉપાયો કરવા પડશે. ઓકે, તો મિત્રો અહીંયા આપણું 8 ચેપ્ટર જે છે એ કુદરતી સંસાધનો પૂરું થાય છે. સ્વાધ્યાયની અંદર આપેલા પ્રશ્નો જે છે એ તમે ફેરબુકની અંદર તમારી જાતે વ્યવસ્થિત રીતે રીડ કરી અને ટેક્સ્ટ બુકમાંથી ગોતીને લખી નાખજો, એટલે પ્રેક્ટિસ થઈ જાય. વ્યવસ્થિત રીતે ચેપ્ટરને રીડ કરજો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું.